બાબાને મેં મારા મનનો બધો જ ભાર આપી દીધો ને, ત્યાર પછી મને એવું લાગ્યું કે જાણે મારું મન એકદમ હળવું બની ગયું હોય. અને આજે તો હું જાણે એકદમ ફરિશ્તા બનીને ઉડતી હોઉં ને એવો મને અનુભવ થઈ ગયો. એને મારા મનનો બધો જ ભાર એકદમ હળવો થઈ ગયો. બધી જ બાબાને મેં મારી વાતો કરી દીધી. અને સવારથી સાંજ સુધી શું થાય છે ને એ પણ બધી વાતો કરી, અને મારા જીવનની અંદર શું થાય છે અત્યારના દિવસોમાં એ પણ મેં બધી જ બાબાને વાતો કરી દીધી. અને સરસ મજાનો સમય મારો વીતી ગયો. અને અમૃત વેળાનો એટલો સરસ મજાનો અમૃત વેળાનો સમય હોય ને, આ 24 કલાકના સમયમાં મારો આ એક સમય મારો ફેવરેટમાં ફેવરેટ સમય છે. ચાલો, સરસ મજાના અમૃત વેળા થઈ ગયા છે મારા. અને મેં સરસ મજાનું ચાર્જવાળું પાણી કરી લીધું છે. એ ચાર્જવાળું પાણી મેં લોટો ભરી, મોટો બધો લોટો ભરી અને મેં નાખી દીધું છે ગોળાની અંદર. હવે એ ગોળાની અંદર આખો દિવસ બધા જ પાણી પીશે અને એમાંથી જ એને શક્તિનો અનુભવ કરશે, પોતાની અંદર શક્તિ આવતી હોય એવો અનુભવ કરશે. ચાલો, હું અત્યારે જ તે બાબાના જે ચાર્જ કરેલું પાણી છે ને એક આખો ગ્લાસ ભરીને મેં પી લીધો. અને સાથે સાથે હું ચાર્જ ખુદ પણ અત્યારે થઈ ગઈ છું. જો વાતાવરણ બહારનું એટલું સરસ મજાનું ખુશનુમા વાતાવરણ છે ને, અમૃત વેળા પૂરા થયા છે ને અત્યારે 4:45 અને 5નો સમય છે. અને બહાર હજી પણ એટલું બધું અંધારું છે. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ. ચાલો, સરસ મજાના અમૃત વેળા કરી અને ત્યાર પછી મેં નાહી ધોઈ અને તરત જ દીવાબત્તી કરી લીધા એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર. અને તરત જ એને દીવાબત્તી કરી અને તરત જ મેં મારું કામ આજે શરૂ કરી દીધું. કારણ કે આજે ઘંટી શરૂ હે ને, આજે દળના દળવાના છે. તો અત્યારમાં પાવર હોય એટલે જ્યાં સુધી પાવર હોય ત્યાં સુધી આપણે દળી લેવાનું છે. પછી જેમ જેમ દિવસ થશે ને એમ ડીમ પાવર થઈ જશે એટલે ઘંટી કરી દેવાની છે બંધ. જો આજે ઘંટી શરૂ કરી છે ને એટલે રાત સુધી ઘંટી આજે શરૂ ને શરૂ જ રહેશે. જો અત્યારમાં મેં ક્યારનું શરૂ કરી દીધું છે. અમૃત વેળા કર્યા પછી તરત જ એને નાહી ધોઈને તરત જ મેં સૌથી પહેલું કામ ઘંટીનું શરૂ કરી દીધું. જો એક દહીંનું તો દળાઈ ગયું હે ને, એક ડબ્બો દળાઈ ગયો. હજી ઘણું બધું દળવાનું બાકી છે. ચાલો, સરસ મજાના દીવાબત્તી પણ ચાલો અંધારામાં ને અંધારામાં થઈ ગયા. દિશાબેન પણ ચાલો આવી ગયા છે અત્યારે નીચે, અને એણે પણ એનું કામ શરૂ કરી દીધું. અને સૌથી પહેલાં તો એણે ચા મૂકી દીધી છે અને ધાનુબેન માટે થઈને નાસ્તો બનાવવાની શરૂઆત કરે છે. ને રવો એકદમ શેકી નાખશે અને એની અંદર આજે એક બનાના નાખી દેશે. એટલે અત્યારે ખાલી ને ખાલી રવો શેકી જ નાખશે. શેકીને અંદર પાણી નાખીને એક સાઈડમાં મૂકી દેશે ને. ચાલો, આપણી ગરમા ગરમ ચા પણ તૈયાર છે. એકદમ કડક મીઠી ચા જે મારે પીવાની નથી. એને હું ચા સવારના પોરમાં પીતી નથી. એને ચાલો, એને ભાખરીનો લોટ પણ બાંધી લીધો છે અને સાઈડમાં મૂકી દીધો છે ને. કારણ કે હું ભલે ન પીવું પણ છોકરાઓ તો પીવે છે ને, ચારેય છોકરાઓ ચા પીવે છે. તો ચાલો, દિશાબેને 2 ગેસે ભાખરી માંડી દીધી અને ચાલો ભાખરી બની પણ ગઈ. આજે નિખિલ કિશનને વહેલા જવાનું હતું એટલા માટે એ લોકો તૈયાર થઈને આવી ગયા છે નીચે. તો દિશાએ એને સાથે થોડો ઘણો નાસ્તો પણ આપી દીધો, પાણીના બોટલો પણ ભરી દીધા છે. અને ચાલો, બંને ભાઈઓ જવા માટે તૈયાર થઈ ગયા છે. એ બપોરે આવી જશે. આજે કહેતા હતા કે આજે અમારે મમ્મી બહુ જ મોડું થશે એટલે તમે લોકો બધા જમી લેજો, અમારા માટે થઈને રસોઈ બનાવવાની નથી. એને છોકરાઓ ગયા ત્યાર પછી હું દિશા નાસ્તો કરવા બેસી ગયા અને થોડીક વારમાં જ તે સાક્ષી પણ આવી ગઈ અને એણે પણ અમને જોઈન્ટ કરી લીધા. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે કામથી. એને ચાલો, દિશાબેને શરૂઆત કરી દીધી છે કિચનથી. એને રોજનો નિત્ય નિયમ પ્રમાણે, રોજના નિયમ પ્રમાણે એને કિચન સાફ કરવાનું. ગોળા બેડા આ તે એને જેટલી બોટલો આખો દિવસની વપરાણી હોય, રાતની વપરાણી હોય એ બધી જ અત્યારે ઉટકી કાઢવી અને પાછી ફ્રીજમાં મૂકી દેશે. અને એકદમ કિચન સાફ કરી દેશે દિશા. કારણ કે અત્યારે અહીંયા જ બાબાનો ભોગ બનવાનો હોય એટલા માટે થઈને ચોખ્ખાઈ ખૂબ જરૂરી છે ને. ચાલો, સાક્ષીબેન પણ જવાની તૈયારી કરે છે. નાસ્તો એણે પણ કરી લીધો છે, હમણાં એ પણ જતી રહેશે હે ને. તો ચાલો, આજે તો મારું કામ સવારના પોરમાંથી એકનું એક જ રહ્યું છે. ઘઉં સાફ કરી અને ઘઉંને દળવાના હે ને. આજ સવારની હું એ જ કામની અંદર છું. દિશાએ મને આજ કહી દીધું છે કે મમ્મી જ્યાં ધાનું ઉઠે ને
એ પહેલાં તમારું બધું જ કામ નિપટાવી દેજો. કારણ કે જો એ ઉઠશે ને તો આખા ઘરમાં ઘઉં ઘઉં કરી નાખશે. એટલે મેં પણ નક્કી કર્યું છે કે ધાનુબેન ઉઠે નહીં પહેલાં આપણું બધું જ કામ થઈ જવું જોઈએ. એટલે દિશાએ કીધું છે કે મમ્મી કામ બધું હું કરીશ, તમારે ખાલી ઘઉંનું કામ કરી લેવાનું છે. તો આજે દિશા મારું કામ પણ કરવાની છે ને. આજે જો રોજ મારે ફળિયા વાળવાના હોય ને, આજે દિશાબેન ફળિયા વાળી નાખશે. ફળિયા પણ વાળી નાખશે, વાસણ પણ માંજી નાખશે અને પ્લેટફોર્મ તો એણે સાફ કરી જ નાખ્યું છે. આ સમય એવો હોય ને કે બધા પોતપોતાના કામમાં લાગેલા હોય. અને અત્યારે જ એવો સમય છે કે જે મન એકદમ શાંત હોય. કારણ કે હજી સવારના પરમાં ઉઠેલા હોય ને તો મનની અંદર કોઈ વધારે સંકલ્પો હોય નહીં. અને જો સંકલ્પો છે ને એ જ આપણી દુનિયા બનાવે છે. અને સંકલ્પથી જ આપણા વિચારોથી જ આપણે આપણું બોડી પણ બનાવીએ છીએ, આપણી તંદુરસ્તી પણ બનાવીએ છીએ. આપણા બધા જ સંકલ્પોથી આપણા સંબંધો પણ બને છે, વ્યવહારો પણ બને છે. આપણા જ વિચારોમાંના સંકલ્પો વાતાવરણમાં જાય છે અને જીવનમાં પણ ખુશીઓ સંકલ્પોથી જ આવે છે. બસ આપણા સંકલ્પો ખાલી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોવા જોઈએ. એને આખી જ દુનિયા છે એ સંકલ્પોથી ચાલે છે. એને કહેવામાં આવે ને કે એક સંકલ્પ આવ્યો અને બ્રહ્માએ આખી સૃષ્ટિનું સર્જન કરી નાખ્યું. તો એવી જ રીતે એને શ્રી બાબા જો સાથે છે ને તો ગમે તેવો પ્રોબ્લેમ એને એ હલ થઈ જશે. આપણી સૃષ્ટિ આપણા સંકલ્પો જ બનાવે છે એને. તો ચાલો સારામાં સારા આપણે સંકલ્પોથી રહીએ એને. હંમેશા સારું જ વિચારીએ, સારું જ કરીએ એને. લોકોની અંદર પણ સારું જોઈએ. અને જો આપણે જોઈએ છીએ કે સામેવાળી વ્યક્તિની સામે આપણે જોઈએ કે એની અંદર ઘણી બધી કુટેવો હોય, પણ એક તો ગુણ હોય કે નહીં, તો એ એક ગુણને જોઈને આપણે એમની સાથે વ્યવહાર રાખવાનો છે. ચાલો હું આવી ગઈ છું કિચનમાં અત્યારે. અને કિચનમાં હું આવી છું શા માટે? કારણ કે મગની દાળને આજે આપણે પલાળી દઈએ ને. મગની દાળને પલાળી 2-3 પાણીએ ધોઈ અને સરસ મજાની પલાળી દઈએ. કારણ કે અડધી કલાક પહેલાં જો દાળને પલાળેલી હોય ને રસોઈ કરતાં પહેલાં, તો એ એકદમ સરસ મજાની ફૂલી જશે ને એને ચડતા પણ વાર લાગશે નહીં. તો ચાલો આપણે મગની દાળની સાથે શું કરવાના છીએ હું તમને આગળ બતાવતી જઈશ. ને અત્યારે હજી મારું કામ ભરપૂર ચાલે જ છે ને, ઘઉં ચાળવાનું. અહીંયા આગળ હું ઘઉં ચાળું છું અને ત્યાં આગળ ઘંટી ચાલુ છે. અત્યારે ઘંટી થોડીક વાર માટે થઈને ઘડીક બંધ કરવી પડે છે, ઘડીક ચાલુ કરવી પડે. કારણ કે અત્યારે છે ને કાપ હોય એને. મને લાઇટ તો છે જ તે, પરંતુ ઘંટી ચાલે ને એટલી લાઇટ ન હોય, એટલા માટે થઈને પાવર કટ થતો હોય. એટલે જો એવા પાવરની અંદર આપણે ઘંટી ચલાવીએ ને એટલે ઘંટી બગડવાની બીક લાગે. એટલે થોડીક વાર ચાલુ રાખીએ ને થોડીક વાર બંધ રાખીએ. ચાલો 2 ડબ્બા ભરાઈ ગયા છે અને આ 3જો ડબ્બો હું ભરું છું. આ ભાખરીનો લોટ છે ને. ચાલો હું ભરતી પણ જાઉં છું, ચાળતી પણ જાઉં છું. બધું જ કામ આજે સાથે છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. અને જો ભગવાનની કૃપાથી, તમારા બધાની દુઆથી અમે પણ બધા જ મજામાં છીએ. અને મારી તો એવી જ દુઆ છે કે તમે બધા જ એને આખી દુનિયાના લોકો એને બધા જ ખૂબ સુખ શાંતિ અને પ્રેમનો અનુભવ કરે, પરમાત્માની શક્તિઓનો અનુભવ કરતા રહે. અને તો ચાલો નવા બ્લોગની શરૂઆત કરી દઈએ આપણે. તો સૌથી પહેલાં તો અમૃતવેળા કરી લીધા હતા આજે ને. એકદમ પાવરફુલ એવા અમૃતવેળા કરી લીધા હતા એને. એક જગ્યાએ બેસી સરસ મજાનું બાબાની સાથે મસ્ત એવી રૂહ રિહાન કરી. બાબાની સાથે નાની નાની વાતો પણ કરી અને મોટી મોટી વાતો પણ કરી. અને બાબાની સાથે જે મન પડે ને એ વાતો આપણે કરી શકીએ છીએ. અને ભગવાન તો ભગવાન છે ને. ભગવાનને આપણે મિત્ર પણ બનાવી શકીએ, ભાઈ પણ બનાવી શકીએ, બેન પણ બનાવી શકીએ, પતિ પણ બનાવી શકીએ, પત્ની પણ બનાવી શકીએ અને મિત્ર પણ બનાવી શકીએ અને આપણું બાળક પણ બનાવી શકીએ. તો આપણને જે રૂપમાં સારું લાગતું હોય એ રૂપમાં આપણે ભગવાનની સાથે વાતો કરી શકીએ છીએ. તો આજે મેં એક મિત્રના રૂપમાં ભગવાનની સાથે વાતો કરી અને મારા દિલની બધી જ વાતો કરી. એને વાતો કરતાં ક્યારેક મને હરખના આંસુ પણ આવી ગયા અને ક્યારેક મેં મારી બધી મુસીબતો પણ બાબાને સમજાવી દીધી. જો કે બાબાને સમજાવવાની તો કોઈ જરૂર જ નથી. એને બાબા કહેવત છે કે બાબા જાની જાનના હાર છે, પરંતુ આપણે એને જ્યાં સુધી કહીએ નહીં ને ત્યાં સુધી આપણી વાત મનાશે નહીં હે ને. એટલા માટે થઈને કહેવું ખૂબ જરૂરી છે. જેમ કે કેમ આપણને ભૂખ લાગી છે તો આપણે કહીએ છીએ ને કે મને ભૂખ લાગી છે, મને જમવાનું આપો. તો એવી જ રીતે આપણા જીવનની અંદર કાંઈક ને કાંઈક એવી દુઃખ દુવિધા હોય કે જે આપણે કહેવી પડે. તો મેં આજે સરસ મજાનો બાબાને લેટર લખ્યો અને લેટરનું પણ ઘણું બધું મહત્ત્વ છે. અને જો બાબાને આપણે લેટર લખતા હોઈએ ને ત્યાં જ આપણા મનની વાત એમની પાસે
પહોંચી જાય. એવું નથી કે લેટર લખી અને આપણે પોસ્ટ કરીએ ને ત્યાર પછી બાબાને બધી વાત સંભળાશે નહીં. અને શિવ બાબા તો એવા છે ને કે જેને તમે ખાલી લખવાનું શરૂઆત કરો ને, એનો મતલબ કે બાબાને આપણે વાત કરવાની શરૂઆત કરીએ ને ત્યાં જ બાબાની પાસે આપણી વાતો પહોંચી જાય ને. બાબા મનની વાતો સાંભળે છે, બાબા લખેલી વાતો સાંભળતા નથી. છતાં પણ મેં ખૂબ સરસ મજાનો લેટર લખ્યો. અમુક વાતો એવી હોય કે જે આપણે કોઈને ન કહી શકતા હોય, એને ન આપણે બાળકોને કહી શકતા હોય, કે ન આપણે સગા સંબંધીઓને કહી શકતા હોય, કે ન આપણા મિત્રોને, એને ફ્રેન્ડ્સને કહી શકતા હોય. તો એ વાત આપણે ભગવાનને કરી શકીએ છીએ અને ભગવાન પાસે સરસ મજાનો રસ્તો પણ ચડે છે. તો મને અનુભવ થયો કે બાબા પાસેથી પોઝિટિવિટીવાળા જવાબ મને મળ્યા અને જે મને મૂંઝવણ હતી ને એ બધા જ પ્રશ્નોના જવાબ મને બાબા પાસેથી મળી ગયા. એટલે એક જાતની મને હિંમત આવી ગઈ અને થોડીક આમ જે ડર હતો ને એ ડર જતો રહ્યો અને એક જાતની હિંમત આવી ગઈ. લેટર લખીને ખાલી આપણે લખી દઈએ ને અને કદાચ જો આપણું મન હોય તો લેટર બોક્સમાં નાખીએ અને કદાચ મન ન હોય તો આપણે તકિયાની નીચે રાખીને મૂકી દઈએ અથવા તો ફાડીને ફેંકી પણ દઈએ એને, છતાં પણ એને એ લખાઈ તો ગયું ને, એને એ લખાઈ તો ગયું ને. આખા યુનિવર્સની અંદર આપણા મનની વાતો છે ને એ ફેલાય છે. આપણે બોલીએ કે ન બોલીએ, પરંતુ આપણા જે મનના વિચારો છે ને એ આખા યુનિવર્સની અંદર ફેલાય છે અને એ બધા જ સંગઠિત થઈ અને શિવ બાબા પાસે પહોંચી જ જાય છે. તો શિવ બાબા આપણા મનની વાત સેકન્ડ વારમાં સમજી જાય છે એને, કે આપણે શું કહેવા ઈચ્છીએ છીએ, શું બોલવા ઈચ્છીએ છીએ, શું કરવા ઈચ્છીએ છીએ. અને જો આપણે સાચા હશું તો આપણને સાચો રસ્તો જડી જશે. એને તો ચાલો, જો આપણા વિચારો એમાં પણ શુદ્ધ હોવા જોઈએ ને, કોઈનું ખરાબ થવું જોઈએ નહીં. કોઈના ખરાબ માટે થઈને આપણે લેટર લખતા હોય બાબા કે આનું ખરાબ થઈ જાય, આનું આમ થઈ જાય, તો બાબા ક્યારેય મદદ કરતા નથી. હા, કોઈનું હિતકારી હોય અથવા તો મારું હિતકારી હોય અને એ રસ્તો મારા માટે સેફ હોય તો જ બાબા મને સાચો જવાબ આપશે. નહીં તો બાબા તરત જ ના પાડી દેશે. કોઈ પણ રીતે બાબા આપણને ના પાડી દેશે. એને તો આપણને જવાબ જરૂરથી મળે છે. અને બાબાની વાતને એને બાબા શું કહે છે એ સાંભળવા માટે થઈને પણ આપણી મન બુદ્ધિનો તાર એકદમ ક્લિયર હોવો જોઈએ. અમૃત વેળાએ બેસી અને આપણે એને બાબાની વાતોને સાંભળીએ અને આપણી વાતોને કરીએ તો ઓટોમેટિક આપણને જવાબ મળી જશે. ચાલો ત્યારે સરસ મજાના રોહરિહાન કરી બાબાની સાથે, મસ્ત એવી રોહરિહાન કરી. અત્યારે સમય થઈ ગયો છે 9:45 રસોઈનો સમય છે, પરંતુ ઘઉં સાફ કરવાના હતા. સવારની ઘંટી ચાલુ કરી છે તો હું એમાં જ છું. એને આજે ચણાની દાળ દળવાની છે, ઘઉં દળવાના છે, રોટલીના, ભાખરીના, ઢોકળાનું દળવાનું છે. તો આજ સાંજ સુધી કદાચ ચાલશે ઘંટી. અને તો આજે હું સવારની એમાં જ છું. તો દિશાએ બધું જ કામ કમ્પ્લીટ કરી નાખ્યું ને. અને દિશાબેન અત્યારે ગયા છે ઉપર ધાનુબેનને ઉઠાડવા અને નાસ્તો પાણી કરાવી અને હમણાં જ લેતી આવશે નીચે. સાક્ષી પણ જોબ ઉપર જતી રહી અત્યારે, એટલે અત્યારે હું ઘરની અંદર એકલી જ છું. તો ચાલો હવે રસોઈની શરૂઆત કરી દઈએ. હમણાં 10 વાગી જશે. તો આજે શું બનાવશું બાબાની થાળીમાં, આજે શું આવશે એ આપણે ચાલો કિચનમાં જઈને નક્કી કરીએ. ચાલો ત્યારે આગળ હું શું કરું છું એ હું તમને બધું જ બતાવતી જઈશ. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો આવી ગયા કિચનમાં આવી અને આજે બનાવવાનું છે ગલકાનું શાક. આજે નિખિલ કિશન છે નહીં અને નિખિલ કિશનને બિલકુલ ન ભાવે ગલકાનું શાક, એટલે એનો લાભ લઈ લેવાનો છે આપણે આજે. અને નિખિલ કિશન જ્યારે ન હોય ને ત્યારે જ આપણે ગલકાનું શાક બનાવી લેવાનું. અને જો ગલકાના શાકની અંદર મગની દાળ ઉમેરી દઈએ ને તો શાક એ ગલકાનું લાગે જ નહીં, કંઈક નવીન શાક હોય ને એવો જ અનુભવ થાય. અને તો ચાલો ગલકાના શાકની અંદર એક સરસ મજાનું દેશી ટમેટું પણ નાખી દઈશું. ચાલો તેલ મૂકી, રાઈ જીરું મૂકી, હિંગ મૂકી અને આપણે વઘારી નાખીએ ટમેટાને. સૌથી પહેલાં ટમેટાને એકદમ પાકી જાય ને, એનો રસો છે એકદમ બળી જાય ત્યાં સુધી આપણે એને પકાવશું. અને લીમડો આપણે ઉપરથી નાખી દીધો, આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ અને ચાલો આપણે ખૂબ સરસ રીતે ચલાવી લઈએ ને. એક મસાલા એક હે ને ટમેટાની અંદર આમ બેસી જાય ત્યાં સુધી આપણે ચલાવવાનું છે. અંદર હળદર અને મીઠું નાખી દીધું છે અને સાથે સાથે મૂકી દઈએ ગલકા. હે ને ગલકાની અંદર એટલું બધું પાણી હોય ને, થોડીક વાર માટે થઈને ચડાવવા દઈએ ને ત્યાં તો એ ગળી પણ જાય. એને તો થાળી ઉપર મૂકી દીધી હતી, એ આગળ કામ લાગશે રસો કરવા માટે થઈને ને. તો ચાલો અંદર નાખી દઈએ આપણે ધાણા જીરું,
અને ચટણી. આપણે મગની દાળ પહેલાં જ ઓરી દીધી અને ક્યારની પલળવા મૂકી દીધી હતી, એટલે એકદમ સરસ હમણાં એકદમ સોફ્ટ દાણો બની જવાનો છે. તો ચાલો મસ્ત એવા એને મસાલા એકદમ સરસ રીતે એક એક દાણાની અંદર બેસી ગયા છે. ચાલો જોઈતા પૂરતું પાણી નાખશું. આ શાકની અંદર બહુ ઝાઝું પાણી રખાય નહીં, પણ છતાં પણ આજે આપણે શાક બનાવવાનું છે સેજ મસ્તું રસાવાળું, અને એકદમ કોરું નથી કરવું, પણ સેજ રસો રાખશું. તો ઝાઝું બધું લીંબુ નાખી દીધું છે અને થોડીક મસ્તી કોથમીર, કારણ કે આજે કોથમીર ખલાસ થઈ ગઈ હતી અને શાકવાળા કોઈ આજે આવ્યા નથી. ત્યાં તો ધાનુબેન આવી ગયા નીચે. તો ચાલો ધાનુબેનને લઈને થોડીક વાર માટે થઈને હું બહાર બેઠી, અને તો બાજુવાળા જે બેન છે ને એ આવ્યા હતા બહાર, હે ને ત્યાં આગળ બેઠા હતા હિંચકે. તો ચાલો અમે બહાર વાતો કરીએ છીએ, થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કરી અને હું આવી ગઈ પાછી કિચનમાં. એને કારણ કે ધાનુને રાખશે થોડીક વાર માટે થઈને દિશા હજી પણ, ત્યાં સુધીમાં હું બાબાને ભોગ ધરવાની તૈયારી શરૂ કરી દઉં ને, કારણ કે મેં દિશાને કીધું હજી મારે રોટલી બાકી છે તો તું સાચવી લે, હમણાં બાબાને ભોગ ધરાવી દઈશ ને એટલે પછી હું ધાનુને સાચવા રાખીશ ને, પછી તું તારે હું છેક સાંજ સુધી સાચવીશ ને, પણ અત્યારે તું થોડીક વાર માટે થઈને સાચવી લે. તો ચાલો મેં રોટલીની શરૂઆત કરી દીધી. મેં લોટ ક્યારનો બાંધી રાખ્યો હતો, જ્યારે મગની દાળ પલાળી હતી ને ત્યારે જ મેં રોટલીનો લોટ બાંધી લીધો હતો. જો ધ્યાનું ક્યારની કહે છે દાદી ચાલ બાર, પણ મેં કીધું બેટા થોડીક વાર માટે થઈને ખમી જા, અને થોડીક વાર ખમી જાય ને ત્યાં હું બાને ભોગ ધરાવી દઉં. હજી કાંઈ બહુ ઝાઝા વાગ્યા નથી, હજી 12 જ વાગ્યા છે, ત્યાં રસોઈ આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ને. તો ચાલો રસોઈમાં આજે છે સરસ મજાની કેરી સમારી લીધી છે. ધાનુબેન માટે થઈને અલગ ગલકાનું શાક બનાવ્યું છે રસાવાળું, અને બધા માટે એને બાબા માટે થઈને અને ઘરના સભ્યો માટે ગલકા અને દાળનું, મગની છડી દાળનું શાક બન્યું છે, અને રોટલી ચાલો બધી જ બનીને તૈયાર છે. સાથે સલાડ છે એક. અને ચાલો હવે ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ભોગ સ્વીકાર કરવાની તૈયારી શરૂ કરી દઈએ. ચાલો બાબા માટે થઈને મેં નાની એકદમ ફુલકા રોટલી બનાવી છે ને, ચાલો બાબાને ખૂબ દિલથી અને પ્રેમથી થાળી ધરાવવાની શરૂઆત કરી દઈએ ને. બાબાને કહી દઈએ કે બાબા દુનિયાની હર એક આત્મા ઉપરથી હે ને બધું જ દુઃખ દૂર થાય. આ ભોગ ધરાવવામાંથી દુનિયાની બધી જ ભોગનાઓ દૂર થાય. સૌથી પહેલાં ઘરેથી શરૂઆત થાય એને. તો બાબા તો એને દયાવાન છે ને ખૂબ ભોળાનાથ છે, એટલા માટે થઈને બાબા બધી જ વાતોને આપણી સ્વીકારી લે છે ને. તો ચાલો બાબાને ભોગ ધરાવ્યા પછી તરત જ હું, દિશા અને સાક્ષી જમવા બેસી ગયા. અને ચાલો જમી કારવીને ફ્રી થઈને બધા સૂઈ ગયા હતા, અને હવે આવી ગયા છીએ અત્યારે આ સાંજનો સમય છે, સાંજના 7 વાગ્યા છે, અને હું અને ધાનુ આવી ગયા છીએ શિવના મંદિરે. અહીંયા આગળ અમારા સાર્વજનિક પ્લોટની અંદર શિવ બાબાનું એક સરસ મજાનું મંદિર છે, ત્યાં આગળ હું અને ધાનુ અમારો ટાઈમ સ્પેન્ડ કરવા માટે થઈને આવી ગયા છીએ. એને દિશા ઘરે ઇસ્ત્રી કરે છે ને, એટલા માટે થઈને દિશાએ કીધું છે કે મમ્મી થોડીક વાર માટે થઈને આ ધાનુબેનને લઈ જાઓ તમે બહાર. તો અમે ચાલતા આવી ગયા મંદિરની અંદર. જો અહીંયા એવું સરસ મજાનું મંદિર છે ને, અને એનું પ્રાંગણ એટલું બધું મોટું બધું છે ને, તો નાના બાળકોને લઈને બધા અહીંયા આગળ રમવા આવતા હોઈએ. એને તો નાના બાળકો ધાનુ જેવડા કેટલા બધા હોય, તો ધાનુબેનને પણ કંઈક નવું જાણવા મળે, શીખવા મળે એને. એટલા માટે થઈને હું અત્યારે સાંજે ક્યારેક માટે થઈને લઈ જાઉં. ક્યારેક મારે નુમાશામનો યોગ ન થાય એવું લાગે ત્યારે હું ધાનુબેનને લઈને અહીંયા મંદિરે આવી જાઉં. આવો રહ્યો મારો આજનો દિવસ ને, એકદમ સરસ મજાનો ખુશનુમા દિવસ હતો, અને બિલકુલ તકલીફ ન થાય આ દિવસ પસાર કરવામાં. મારા ઘંટીના દયણા બધા જ દળાઈ ગયા, એટલે મને એ વાતનું પણ ખુશી છે. ચાલો તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં રહેલું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.